ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય ભારત, જય કિસાન. મિત્રો, હવે ધીમે ધીમે બહુ વાત ચાલી છે કે હવે 70 મણ ટેકામાં જાહે. માંડવીની વાત થાય છે, 70 મણ ટેકામાં જાય. 70, વિચાર કરો, 120 માંથી 70 મણે આવ્યા. આ કૃષિ મંત્રી શું કરે છે કાંઈ ખબર નથી પડતી. કૃષિ મંત્રી આવો માણસ ના આવવો જોઈએ મિત્રો. 120 અને અત્યારે હવે 70 મણ કહે છે તો એમ ન હાલે મિત્રો. આ બધું શું છે, લોચા લાપસી, આમાં કંઈ ખબર પડે છે મિત્રો કોઈને? જેનો ભાવ 1452, 120 મણ ટેકામાં લેવાની, અત્યારે 120 માંથી અડધી નીકળી ગઈ, ખાલી 70 મણ. એટલે મિત્રો, કૃષિ મંત્રી શું કરે છે કે કૃષિ મંત્રીને આપણે કહેવું પડશે કે ભાઈ આમ નહીં હાલે, અને કાં તો આ કૃષિ મંત્રીને બદલાવીએ. બાકી આ રીતે તંત્ર હાલે નહીં. અને જો કૃષિ મંત્રીથી કંઈ થાય નહીં તો આપણે એને રાખવાની શું જરૂર છે મિત્રો? એટલે મિત્રો, જાગો, જોડાઈ જાઓ, થોડુંક વિચારો. આ મુદ્દો મહત્વનો છે. ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, લોચા લાપસી બહુ હાલે. જાગો. જય ભારત, જય કિસાન.